આ રોડ તો તમે હે ને કોલેજ પછી તો હે ને જોરદાર છે. રાકેશ કાપડિયા. રાકેશભાઈ, શું તકલીફ પડે છે? તકલીફ એટલે અહીંના રસ્તા એવા ખરાબ છે કે એની કોઈ સીમા નથી. અને પાડલિયા સાહેબને કીધું તો પાડલિયા સાહેબ હવે તો ક્યાં ખોવાઈ ગઈ ગોતવા જવા પડે એમ છે. અમારા પ્રતિનિધિ ધારાસભ્ય હે બરોબર છે. અહીંયા અર્જુન સ્કૂલ પાસે એવા ખાડા પડેલા, કોકના ઘર પાસેથી બાઇક ચલાવવી પડે છે. કોરટવાળો રોડ જોવો, બગીચાના ટાંકાવાળો જોવો, પોસ્ટ ઓફિસ જોવો, પછી કોલેજથી સમાજવાળો રોડ જોવો બરોબર. અને આ એરિયામાં 2 સરકારી ઊંચા અધિકારી રહે છે તો એને ખબર નથી. તો અમારે હવે કોના, અને નગરપાલિકામાં બોડી નથી, ફરિયાદ લઈને જાય તો કોઈ ધ્યાન નથી દેતું. તો અમારે જવું કોની પાસે હવે? અહીંયા ક્યાં અધિકારીઓ રહે છે? અહીંયા અધિકારી ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સાહેબ. એને દેખાતું નથી આ વસ્તુ. હવે એ તો કેમ ખબર, હવે ભગવાન ભરોસે હાલે. હવે કાંઈ એવું લાગે આ ચોમાસા પૂરતું અમારે બીજા ગામમાં રહેવા વહી જવું જો હે. તમારી માંગણી શું છે? માંગણી એટલે રસ્તા હારા, ને પાણી તો અત્યારે પીધા જેવું નથી આવતું. ઢોરાઈ નથી પીતા તો માણાને તો મજબૂરીમાં પીવું પડે એમ છે.